જો કે આજ રોજ સુરતની અંદર મનસુખભાઈ રાઠોડ અને દિલુભા ગઢવી મને હજુ મળ્યા. જો કે ઓચિતાના એ મને ઓળખી ગયા કે ભાઈ આ તો મનસુખભાઈ રાઠોડ છે ને અમને અહીંયા મળ્યા આજે સુરતની અંદર. પણ કવિ લોકો છે, કેમ કે ચારણ છઠ્ઠો વેદ જન વણપીઢો વાતું કરે, એમ આજે જે ચારણની યારે અમારી મુલાકાત થઈ છે. એટલે મને કવિ કાગ બાપુની એક રચના યાદ આવી છે. એ હેજી અમે નિસરણી એ બનીને આ દુનિયામાં ઊભા પણ ચડનારા કોઈ અમને નો મળ્યા રે જી. એ હેજી અમે દાદરો એ બની જ્ઞાન ખીલા ખૂબ ખાધા પણ તપસ્યાના ફળ એ કાગ બાપુ કે નો મળ્યા રે જી. પણ કવિ કાગ બાપુ કે બાપા અમે દાદરા બની ગયા ને ખીલા ખૂબ ખાધા પણ તપસ્યાના ફળ અમને નો મળ્યા. એમ આજે મને દિલુભા મળ્યા છે એટલે મને કવિ કાગની રચના એટલે યાદ આવી. આ માથે ઓઢી ઓઢણીને અમે પગે બાંધ્યા ગુગરા રે, માથે ઓઢી ઓઢણી રે જી. અને અમે પગે બાંધ્યા ગુગરા રે એજી અમે ઘાઘરા પહેરીને આ ચોકમાં ઘૂમાં પણ રે જો નારા કોઈ અમને નો મળ્યા રે જી. કવિ કાગ બાપુ કે માથે ઓઢી ઓઢણીને પગે બાંધ્યા ઘૂઘરા એ અમે નારીઓ બનીને આ ચોકમાં ઘોઈમાં પણ કવિ કાગ કે બાપુ જોનારા કોઈ અમને નો મળ્યા. એટલે કવિ કાગ બાપુ લખે કે માથડા રે કપાવી અમારા અને અમે ઘંટીએ દળાણા રે, માથડા રે કપાવી અમારા રે અને અમે ઘંટીએ દળાણા રે એજી અમે ચૂલે રે ચડીને બાપા થાળીમાં પીરસાણા પણ જમનારા કોઈ એ કાગ કે નો મળ્યા રે જી. હે બાપા કવિ કાગ કે માથડા કપાવી નાખ્યા, ઘંટીમાં દળાઈ ગયા, અમે બાપુ થાળીઓમાં જઈને પીરસાણા પણ કવિ કાગ કે અમને જમનારા કોઈ નો મળ્યા. એટલે કાગ બાપુની ઘણી રચના છે. પણ હવે હું અહીંથી વિરામ આપું છું. જય ભીમ, જય માતાજી.